જામનગરમાં કિશન ભરવાડને હિન્દુ સેના દ્વારા પુષ્પાંજલિ અપાઈ હતી। ગુજરાતના ધંધુકામાં કિશન ભરવાડની થયેલી હત્યા એક ધર્મ આધારિત હત્યા હિન્દુ સેનાએ ગણાવી હતી અને હિન્દુઓને ઝડપી ન્યાય માટે અને હત્યારાને ફાંસીની સજા માટે માંગ કરી છે। આજના સમયે સનાતન હિન્દુ તત્વનું કામ કરવું એટલે કે જીવના જોખમ પર કામ કરવું એ સાબિત થઈ ચૂક્યું છે। 25 જાન્યુઆરી 2022ના રોજ સનાતન ધર્મના પ્રચાર માટે ધંધુકા ગામના કિશન ભરવાડ પોતાના વિડીયો સ્ટેટસમાં મૂકી અને પોતાના ભગવાનના ગુણ ગાતો હતો ત્યારે જેહાદી માનસિકતા ધરાવનારાઓના પેટમાં તેલ રેડાયું હતું અને કિશન ભરવાડ પર ફરિયાદ દાખલ કરાવી। એટલું જ નહીં, ફરિયાદ કર્યા પછી તેમનો માફી પત્ર પણ લખાવ્યો હતો। અંતે જેહાદી માનસિકતા ધરાવનારાઓએ કિશન ભરવાડની હત્યા કરી દીધી હતી, જે સરેઆમ અવગણના પાત્ર છે। હિન્દુ સેનાએ આ હત્યાને ક્યારે પણ ભૂલી શકશે નહીં। ગુજરાતના ધંધુકામાં કિશન ભરવાડની થયેલી હત્યા એક ધર્મ આધારિત હત્યા હિન્દુ સેનાએ ગણાવી હતી। તેમને ઝડપી ન્યાય માટે અને ફાંસીની સજા માટે માંગણી કરી છે। આ સમયે જામનગરમાં પણ હિન્દુ સેના દ્વારા કિશન ભરવાડના આત્માને શાંતિ મળે અને આ દિવસની સદા માટે યાદગાર રાખવા પુષ્પાંજલિ હિન્દુ સેનાએ કાર્યાલય રાખી હતી, જેમાં હિન્દુ સેનાના સૌરાષ્ટ્ર મંત્ર મયુરચંદ તેમજ જિલ્લા પૂર્ણકાલી કિશન નંદા તેમજ કુમાર ચાવડા, અજય પરમાર, દીપ ચાંદલિયા, હેપી પ્રજાપતિ, ચિરાગ ભટ્ટ સહિતના અનેક સૈનિકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। જે.કે. સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। જય શ્રી રામ, જય શ્રી મહાકાલ। કિશન નંદા હિન્દુ સેના જિલ્લા પૂર્ણકાલી આજ રોજ એટલે કે 25 જાન્યુઆરીના દિવસે આજથી 4 વર્ષ પહેલા આપણા શહીદ હિન્દુ ભાઈ હિન્દુ વીર કિશન ભરવાડની નિર્મમ હત્યા કરવામાં આવી હતી। જેહાદી માનસિકતા ધરાવનારા લોકો જે પાકિસ્તાન સાથે જોડાયેલા હતા તે લોકોએ કિશન ભરવાડની હત્યા કરી હતી, કારણ કે તેમણે એક સ્ટેટસ મૂક્યું હતું કે કાળિયો ઠાકર જગતનો બાપ છે, જે એક સત્ય વાત છે। કાળિયો ઠાકર જગતનો બાપ હતો, છે અને રહેશે। હજુ સુધી પણ 4 વર્ષમાં કિશન ભરવાડને ન્યાય મળ્યો નથી। અમે હિન્દુ સેના અને તમામ સનાતની હિન્દુ ભાઈઓને ભારતની ન્યાય સંહિતા અને સંવિધાન પર પૂરો ભરોસો છે। આજ નહીં તો કાલ કિશન ભરવાડને ન્યાય મળશે, પણ આ ન્યાય ઝડપી મળે અને જે આ જેહાદી આતંકવાદીઓ છે તેમને કડકમાં કડક સજા થાય અને ફાંસીની સજા થાય તેવી અમારી હિન્દુ સેનાની માંગ છે। અને આજના દિવસે અમે કિશન ભરવાડને પુષ્પાંજલિ કરી અને આ દિવસ સમર્પિત કરી છે। જય શ્રી રામ।